ખેડૂત મિત્રો, આપણી જે પણ કેરી હોય છે એ શા કારણે મોટી થઈ અને બગડે છે અને એની ક્વોલિટી ખરાબ થાય છે? તો આંબાવાડીની અંદર આપણે કેરી આવ્યા બાદ પાણી મૂકીએ છીએ અને પાણી મૂકવાથી જે પણ આંબાવાડીની અંદર નિંદામણ ઉગશે તો એ નિંદામણ આપણે એમ જ રહેવા દઈએ છીએ. તો એ નિંદામણની અંદર જીવાત આવશે અને એ જીવાતને લીધે મધ્યો આવશે અને મધ્યને લીધે આપણી જે પણ કેરી હોય છે એ ખરાબ થઈ જાય છે. કેરીની ક્વોલિટી ખરાબ થઈ જાય છે. તે ઉપરાંત આંબાવાડીની અંદર ફળમાખીનો ઉપદ્રવ પણ હોવાથી, ફળમાખી ટ્રેપ ન મૂકવાથી જો એ કેરીને ડંખ મારશે તો કેરી મોટી થઈ અને ખરાબ થાય છે. તો આપણે આંબાવાડીની અંદર મોટી કલમની અંદર પાણી મૂક્યા બાદ ખેડાણ કરી લેવું જોઈએ. જો ખેડાણ કરીશું તો નિંદામણ દૂર થઈ જાય છે અને નિંદામણ દૂર થવાથી આંબાવાડીની અંદર જીવાતનો ઉપદ્રવ ઘટી જશે. તે ઉપરાંત મધ્યનો ઉપદ્રવ પણ ઘટી શકે છે. તો આ માટે પાણી મૂક્યા બાદ અવશ્ય ખેડાણ કરવું જ જોઈએ. તો આપણી કેરીની ક્વોલિટી સારી મેન્ટેન થશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.